ભારત સરકારના કેન્દ્રીય જળ મંત્રી અને ગુજરાત પ્રદેશના ભાજપના પ્રમુખ સી.આર. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ 84 વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ 84 તાલુકામાં આવેલ દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ અને લોકપ્રિય પર્યટન સ્થળ સુવાલી ખાતે આધુનિક સુવિધા સાથેનું વિશ્રામ ગૃહ બનાવવા માટે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવેલ છે. ગયા રાખતા અંદાજિત 2.20 કરોડના ખર્ચે વિશ્રામ ગૃહ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવેલ, જેનું ખાતમુહૂર્ત સંપન્ન કરાયું છે. તેમજ સુવાલી બીચ ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોની મુલાકાત લઈ સમીક્ષા કરી. આ ખાતમુહૂર્તમાં કાર્યક્રમમાં 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ તેમજ સુરત જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તૃપ્તિબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડ, જિલ્લા ભાજપના મહામંત્રી કિસાનભાઈ પટેલ, તાલુકાના આગેવાનોશ્રીઓ, સભ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ તથા કાંઠા વિસ્તારના સરપંચશ્રીઓ હાજર રહ્યા. ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝ બ્યુરો ચીફ મયંક પટેલ, સુહાલી, સુરત.